મસ્ત આઈડિયા આવ્યો. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં ને? અરે તમે બધા મારા બ્લોગ જોતા હોય તો મજામાં જ હશો ને. તો આ મજાની સવાર આપણે મજા કરશું આજે. તો પહેલી મજા કરવા આપણે જઈએ છીએ શોપે. તો ચાલો જઈએ શોપે. યાર મારી ગાડી કાઢવી પડશે. फाइनली शॉप पे पहुंच गए और आज तो बाहर तो क्या हवा चल रही है यार. मेरे हाथ भी ठंडे ठंडे हो गए और देखो यार बहुत ठंडी है आज जामनगर में बहुत ज़्यादा. और आज मैंने हेयर वॉश किए तो और ज़्यादा ठंडी लग रही है मुझे. चलो ऊपर चलते हैं और देखते हैं कौन कौन आया है. मॉर्निंग. हाय गुड मॉर्निंग. गुड मॉर्निंग आसमा ब्रो. का बच्चा है और ये उसके साथ ही खेल रहा है. देखिए इसका बच्चा ये और वो वाला उसका बच्चा है. देखो 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 कौन सा बच्चा किसका है. ये बच्चा इसका है और ये बच्चा इसका है. આજની મજામાં જ કરશું. આજે આપણે આવીને બેસી ગયા છે ને બેસીને મજા જ કરવાની હોય. હમણાં કોઈનો આવે સેટ ન હોય એની પહેલા આપણે કામ ચાલુ કરી દેવું. પછી હજી તો આવ્યા છીએ થોડીક બેસીને મજા કરીએ. તો મજાની વાત આજે એવી છે કે આજે વિચાર છે પાણીપુરી ખાવા જવાનો સાંજે. પાણીપુરી એની એક નંબર આવ્યો. એ કેટલા પાણીપુરી વાળા છે કેટલાય. તો મારી ઈચ્છા છે કે આજે પાણીપુરી ખાઈને તમને બતાવે કે સારી પાણીપુરી કેમ મળે. એક જ જગ્યાએ મને ભાવે છે ને એ બહુ સરસ પાણીપુરી આવે. તમે એનો ટેસ્ટ લઈ લ્યો ને ફ્લેવર લઈ લ્યો કે એની પૂરી લઈ લ્યો પણ મોંઘી આવે. 40 રૂપિયાની એક પ્લેટ આવે પણ પાણીપુરી એટલે પાણીપુરી આવે. બોલો બીજું શું હાલે? બાકી તમારી તબિયત પાણી બધાને સારા છે ને? તો તમે બ્લોગ જોતા હોય તો કંઈક સબસ્ક્રાઈબ તો કરો. સબસ્ક્રાઈબ કરો ને આગળ વધો અને બ્લોગ પૂરો જોજો તમને મજા જ આવશે. આજે આપણા બ્લોગમાં મજા જ કરવા માટેનો બ્લોગ છે આજે આપણે. બાકી આજે આપણે ઘણા બધા કામ બી છે. કસ્ટમાઇઝની ફ્રેમ બનાવવાની છે આપણે આજે અને 1-2 મગ બનાવવાના છે. ડિસ્પ્લે કરવાનું છે કેમ કે તમને ખબર જ છે કે હવે ફેબ્રુઆરી આવે છે એટલે છોકરાઓ અને છોકરીઓ માટે ગિફ્ટની મોસ્ટ ઓફ ટોટલી બધી જ રેન્જમાં આપણે પાસે બધી વસ્તુ મળી જાય. 7 દિવસ આવે 7 દિવસની બધી કલેક્શન છે આપણે આગળ. જો પહેલો આવે રોઝ ડે, પછી પ્રપોઝ ડે માટે શોપીસ, પછી આવે ચોકલેટ ડે. તો ચોકલેટ ડેમાં આપણે છે ને અહીંયા જ બુકે બનાવીએ છીએ નાનાથી લઈને મોટા 230થી ચાલુ કરીને 700-800 સુધીની બધી રેન્જના આપણે બુકે બનાવીએ છીએ. પછી આપણી પાસે ડોમ છે, ફોટો ફ્રેમ છે, ફોટો ફ્રેમ વિથ કપલ શોપીસ. અરે બહુ મસ્ત રેન્જ આવી છે. તમારે તમને કોઈને જોતી હોય વેલેન્ટાઇન ડે સ્પેશિયલ ગિફ્ટ તો તમે આવો. હું નીચે નંબર લખીને મોકલી આપીશ. તમે આ નંબર ઉપર કોન્ટેક કરજો અને તમે બ્લોગ આગળ વધારશો. તમે જોશો તમને ખબર પડશે કે અમારી પાસે મજા માટે કેટલી મસ્ત વસ્તુ છે. ચાલો હવે થોડુંક કામ કરીએ ને કામ કરતાં તમને બતાવીશ કે હું કેવું મસ્ત કામ કરું. મારું કામ પરફેક્ટ જોઈએ એમાં કાંઈ પછી આમ વાંધો ના આવે. મારી વાઈફને વેલેન્ટાઇન ડે માં શું દેવાના છો? હજી હું વિચારું છું તમે સારી વસ્તુ દેવો ને. 7 દિવસની 7 અલગ હેમ્પર બનાવીને તમારા લોકોને બતાવશો ને તમે શું દેવાના હોય. હેમ્પર બેમ્પર બનાવશો ને પછી 7 અલગ ગિફ્ટ લેશો. એક દિવસે એક રોઝ ડે માં શું આપશો? રોઝ ડે માં ગોલ્ડન રોઝ. પછી પ્રપોઝ ડે માં એનું વિચાર નથી હજી શું દેવું. પછી તમે ડોમ શેમાં આપશો? પ્રોમિસ ડે માં આપશો કે ડોમ? હા ડોમ પ્રોમિસ ડે મેસેજ બોટલ લઈ સાથે. હા એ વાત સાચી. અમારી પાસે મસ્ત ને કાર્ડ પછી શું આવ્યું આપણે? કાર્ડ પછી મેસેજ બોટલ આવી. હા તો અત્યારે હે ને કાર્ડ ના બધી ફેશન આવી ગઈ છે. હવે તો આવે મેસેજ બોટલ. કાર્ડ હવે ભાઈ ઓલા ગામડા વાળા દે. આપણે એવા કાર્ડ બાદ ના દેવાય. મેસેજ બોટલ યુનિક આઈટમ છે. યુનિક આઈટમ દેવાય. અમને મેસેજ બોટલ બતાવશો કે એને મેસેજ બોટલ કહેવાય? બતાડું હમણાં. નહીં તમે તો ઓલો બનાવશો ને સિંગલ વેલેન્ટાઇન ડે, પીઝા ડે ને મોમોસ ડે ને પાર્ટી ડે ને સેવ મમરા ડે. કસ્ટમરને એન્ટ્રી થઈ ગઈ સવારમાં બોર્ડિંગ કરવા માટે. તો ચાલો હવે કસ્ટમરને અટેન્ડ કરશે આ લોકો. જોઈએ શું સિલેક્ટ કરાવે છે, કેવી એમ મગજની આઈડિયા છે એ લોકો પાસે. રાતે એટલી ઠંડી હતી ને અત્યારે અત્યારે હું આવી ને બાપરે ઠંડી તો હા હાથ ને બધું ઠંડુ થઈ ગયું. ગાડી હલાવતા વિચાર કરી ગાડી ખીચે હાથ રાખું કે ગાડી હલાવું એટલી ઠંડી હતી આજે. આજે આપણે કરીએ છીએ સ્પ્લેશ.
તો હું સ્લેશની ડિઝાઇન બનાવું છું ને અમારા જે ઓલા ગ્રીન કલરવાળા શર્ટવાળા ભાઈ હતા ને અહીંયા આવીને પ્રિન્ટ કરશે. તમને દેખાશો સ્લેશની ડિઝાઇન બનાવી લો પછી તમને કહીશ કે પ્રિન્ટિંગ કેવી રીતે કરે છે ભાઈ. પ્રિન્ટિંગ એક નંબર. તમે આમ જોવો તો આમ કડક સ્લેશ છે ને આમ જ્યારે આમ રેડીમેડ સ્લેશ આવતા હોય ને એવી રીતે, પણ એની અંદર એવું હોય કે વ્હાઇટ સ્લેશમાં તમે કયો નહીં કલર લાગી જાય. બાકી બ્લેક આખો સ્લેશ ને વ્હાઇટ એવી રીતે નથી કરતા, અમે કસ્ટમાઇઝ કરીએ. તો ચાલો આપણે એની ડિઝાઇન બનાવી દીધી. પહેલાં સવારમાં કામ કરાય, વાતો ઓછી કરાય. બાબુ સોનારે તો કરવાની જ વાત, રાતે કરાય. ગુડ મોર્નિંગ. કેમ મોડા આવ્યા તમે? ઓહો, રાતના 2 વાગ્યા સુધી જાગવાનું અને પછી મોડું આવવાનું. પછી જત કેટલી ગોરી થતી જાય બાબુ વાર વાતું કરીને. ઓહો, ગરગર મટલ નથી થતા હો. આપણી બોડી તો હજી પાતળી જ છે એમ તમે કહી શકો, અમે ના કહી શકીએ. અમે લોકો હેલ્ધી માણસ છીએ, હેલ્ધી ખાઈ અને હેલ્ધી મોટા થાય. હવે થોડુંક વેટ ઓછું કરવું છે, તમને દેખાડીશ. જો 3-4 મહિનામાં આમ સિંગલ બોડી એ નથી થવું. કેમ કે હાઉસ પાતળા આવા જેવા થોડી સારા લાગે, કેમ કે એમનું પાતળાનું હોય ને પેટ વધારે દેખાય. हमारी ये स्लेश की डिजाइन बन चुके हैं और अब हम करेंगे प्रिंटिंग. पेंटिंग नहीं बोल रही हूँ, प्रिंटिंग बोल रही हूँ कि हमारे स्लेश की डिजाइन बनी गई है. गुजराती इंग्लिश हिंदी મને થોડીક વાર એમ થાય ગુજરાતી બોલું, પણ થોડીક વાર થાય હિન્દી બોલું. હવે પછી મને મન પડે ને એમ બોલું, કેમ કે મારી ભાષા આવી જ છે. હું હિન્દી બોલી શકું, પછી હું ભૂલી જાઉં તો વળી ગુજરાતી બોલું તો વળી યાદ આવે કે હિન્દી બોલવાનું છે. તમે કન્ફ્યુઝ થઈ જાય છે. કન્ફ્યુઝ તમે ન થતા, કેમ કે કન્ફ્યુઝમાં તમે રહેવો નહીં, મોજ કરવાની. મોજ આજે આપણે ખાલી મોજ જ કરવી છે. નહીં, મુझे कुछ नहीं चाहिए, મારે કાંઈ નથી જોતું. હા ચલો પૌવા. સવારના પોરમાં નાસ્તા કરવા માટે મેં મંગાવી લીધા છે મસ્ત મજાવાળા પૌવા. અને મોજો પૌવો કહેવાય. મોજો પૌવો. મેં મારી ફ્રેન્ડ ઓલી જાડી પૂજા છે ને એને અમે બે ખાતા રાખીએ એટલે જાડા થઈ જાય એટલે કોઈ છોકરો મળે નહીં. કેમ કે આજકાલના છોકરાને તો બદલી છોકરી જ ગમે. હા, મારી ફ્રેન્ડ થોડીક વધારે હેલ્ધી થઈ ગઈ છે. તમે એને જોશો ને તો આનું મોઢું છે ને આમ ફૂલાઈ ગયું છે. મારું તો જે અંદર છે એનું આમ લેટર ને આમ ફૂલાઈ ગયું છે, એના ગાલ ને અવળા થઈ ગયા છે. તો આ છે અમારા જામનગરના સંતોષના પૌવા. તો ચાલો મસ્ત પૌવા નાસ્તો કરીએ અને પછી કામ કરીએ સ્ટાર્ટ. આ પૌવામાં છે ને એ ચવાણું, પૌવા, કોબી ને એ બધું. અને ઓલી જો ખાવા બેસી ગઈ. हम दोनों पौवा खाएंगे पौवा. चलो पौवा स्टार्ट करो. हाँ, केવો પૌવા છે રિવ્યુ આપો. આજે પાછા આજે કાલે મને ખબર નથી ને તમે પૌવા ખાધા હતા, ના તો હું તમને કે પૌવાના રિવ્યુ આપે. હા એક નંબર. ઘર જેવા છે, ટેસ્ટ સારો છે. હું તમને આનો એડ્રેસ આપું છું, તમે લિંકમાં તમે જોઈ લેજો આ પૌવા. અને તમે એકવાર જરૂર ખાવા જજો પૌવા. ગરમ સવારે પૌવા ખાવાના पौवा. अभी हम करेंगे स्लेश कटिंग इसका माप का, फिर उसमें प्रिंटिंग करेंगे. देखिए स्लेश कटिंग हो गया. और फिर अब प्रिंटिंग करेंगे. देखिए क्लीन हो गया पूरा और इसमें पानी डाल दिया. अब चले आगे रख देते हैं. अंदर के पास रख दिया. मीनू चलो अब हम खाना खाने बैठ रहे हैं गाइस. 3 hours later. खाना बना खा के अब आप निकल चुके हैं न्यू पैकिंग करने. किसी के घर पे जा रहे हैं, बट देखने हम नेट पैकिंग करने जा रहे हैं. और मैं दिखाती हूँ हम कैसा नेट पैकिंग करते हैं और क्वांटिटी में करने वाले हैं. तो
बड़ा मजा आएगा। चलो वहाँ चलते हैं। સરસ આવડે બાકી તને बालकेश्वरी में पहुंच गए और ये देखिए बालकेश्वरी का लुक। 2 hours later. हाय गाइस, तो बज गए हैं शाम हो गई है और मुझे लगी है भूख, तो मैंने मंगाया पफ। चलो मैं नाश्ता करके फिर मिलती हूँ। आपने कैसे बनाया ये? कितनी मेहनत से, कितने घंटे लगे इसको बनाने में? 2 કલાક થયા બનાવતી હતી। જુઓ, હું તમને ઇન્સ્ટાગ્રામ આઈડી આપીશ, તમે આનું પેજને ફોલો કરજો ને તમારો કંઈ રિક્વાયરમેન્ટ હોય ને તો કહેજો। એ કામ કરો આને એવડું રાખવાની જરૂર છે। 2 hours later. हम वॉकिंग करने आए हैं और ये देखो तो गाय के ऊपर बैठे हैं। वॉकिंग कर रहे हैं मैं और मेरा छोटा सा बच्चा। हाय टाटा। देखिए छोटे छोटे बच्चे। चलो गाइस, इस वीडियो को हम एंड करते हैं। मिलते हैं नेक्स्ट ब्लॉग में। जिसने चैनल को सब्सक्राइब नहीं किया वो चैनल को सब्सक्राइब कर दो और बेल आइकन कर दो और कमेंट में ज़रूर बताना कि वीडियो कैसा लगा और मुझे पता चले कि मेरे वीडियो में कोई भूल चूक हो तो उसके लिए, और कोई भूल चूक तो हो गई हो तो माफ़ करना और वीडियो को पूरा देखना और मुझे बताना कि वीडियो कैसा लगा। बाय बाय गाइस, गुड नाइट।